રસોઈની મેં એકના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. હું આજે તમારા માટે લઈને આવી છું દાળ ભાતની રેસીપી. આજે તો દાળ ભાત બધા બનાવતા જ હોય છે, પણ આજે આપણે બનાવશું સરસ ખાટી મીઠી જે બધાને ભાવશે. તો ચાલો શરૂઆત કરીએ. આ દાળ ભાતની રેસીપી 3 વ્યક્તિ માટે છે, તો વ્યક્તિ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તો ચાલો બનાવીએ. હવે 3 વ્યક્તિ માટે આપણે માપ મેં લીધું છે કે આ 2 વાટકી ભરીને બાસમતી ચોખા છે, અને તેની સામે મેં આ એક તુવેરની કોરી દાળ લીધી છે, અને તુવેરની દાળમાં નાખવા માટે આ મેથીના દાણા લીધા છે. હવે આપણે છે ને તો આમ ચોખા સરસ ધોઈને અડધો કલાક અગાઉ આપણે પલાળવાના છે, અને તુવેરની દાળને પણ આપણે પલાળવાની છે. તો આપણે સરસ એવી ધોઈને પલાળી રાખીએ અડધો કલાક. તો મિત્રો આપણે જોઈએ કે અમે અડધો કલાક આપણે જે તુવેરની દાળ પલાળી હતી એ પલળીને સરસ થઈ ગઈ છે, અને આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ ચડવા માટે, અને આ મૂકી દઈએ ચડવા માટે, અને આ ચોખા હતા તે પણ ધોઈને સરસ મેં રાખી દીધા છે. હવે તુવેરની દાળમાં છે ને તો આપણે આટલા મેથીના દાણા જે માપ બતાવીશું ને એ નાખવાના છે, એટલે એ પણ સરસ ચડી જાય. અને હવે આપણે દાળ ને ચોખા બંને સરખી સાથે ચડી જાય એવી રીતના આપણે નીચે દાળ મૂકીશું, વચ્ચે કાળાવાળું ઢાંકણી મૂકીશું, અને ઉપર આ રીતના ચોખા મૂકીશું. ચોખા જેટલા હોય એટલું જ ઉપર આપણે પાણી લેવાનું છે, એટલે આપણે ચોખા છે ને તો સરસ છૂટા છૂટા બનશે. અને ઉપર છે ને તો આપણે આ થોડુંક મોટી તપેલી હોય નીચે કરતાં ઉપર મોટી તપેલી એવી આપણે ઢાંકી દઈશું. અને હવે આપણે છે ને મીડિયમ ગેસ રાખવાનો છે, અને મીડિયમ ગેસ રાખીને આપણે 45 મિનિટ આપણે રાહ જોવાની છે. 45 મિનિટમાં આપણે છે ને તો દાળ ને ભાત બંને ચડી. મિત્રો આપણે જોઈ શકો છો આપણે દાળ ભાત મૂક્યા હતા ને એ 45 મિનિટ થઈ ગઈ છે, અને 45 મિનિટ પછી જો દાળ સરસ ઓળીને તૈયાર થઈ ગઈ છે, અને ઉપર આપણે ભાત મૂક્યા હતા એ ભાત પણ તમે જોઈ શકો છો કે કેવા સરસ આમ છૂટા છૂટા ભાત થઈને તૈયાર થઈ ગયા છે. એટલે આપણે એક સાથે દાળ અને ભાત બંને થઈ જાય આમાં. આ રીત સરસ છે, તમે અપનાવજો. હવે આપણે આમાં છે ને આપણે મસાલા કરશું. તો મસાલામાં આપણે જોઈએ ધાણા જીરું નાખશું. હું મસાલા કરું છું, પણ તમે તમારી રીતના વધારે ઓછું કરી શકો છો. તમે જોઈ લો આપણે મરચું નાખશું. સાદું મરચું છે, અને અમે થોડું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે દેખાવ માટે, અને મીઠું છે. અને હવે આપણે આમાં ગોળ છે ને ગોળ નાખશું. આપણે ખાટી મીઠી કરી છે ને તો ગોળ નાખશું. આપણે ગળ્યું અને ખાટું બંને ટેસ્ટ આવવો જોઈએ, આપણે એ પ્રમાણે દાળ બનાવી છે. તો જો અમે આ એક મોટું લીંબુ હતું મીડિયમ સાઈઝનું, એ લીંબુનો રસ કાઢીને તૈયાર રાખ્યો હતો, એ હું લીંબુનો રસ રાખ્યો હતો. હવે આપણે મસાલા થઈ ગયા. હવે આપણે આમાં વઘાર કરીશું. તો આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે, અને હવે તેલમાં છે ને થોડા લવિંગ નાખશું, 2 લાલ સૂકા મરચાં છે, રાઈ લીધી છે થોડું જીરું નાખશે, મીઠા લીમડાના પાન છે, થોડી ઘી નાખશે. હવે મિત્રો બધા તલ તો નથી નાખતા, આજે મેં તલ નાખ્યા છે. અને આ આદુ છે, આદુ નાખે છે, થેમેલું આદુ છે એ નાખે છે. હવે આપણી દાળમાં વઘાર લઈ લઈશું. હવે અમે ટામેટા સમાવીને રાખ્યા હતા એ અત્યારે ઉપરથી હું નાખું છું. તમે ગરમ મસાલો નાખવો હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો. અને આ કોથમીર નાખી છે ને સમારીને રાખી ધોઈને સવારે એ કોથમીર નાખી છે. હવે આપણે આને છે ને થોડી વાર ઉકળવા દઈશું મિત્રો. તો મિત્રો આપણે આ જોઈ શકો છો કે દાળ અને ભાત બંને સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને આ બાઉલમાં સર્વ કરીએ. તમે જોઈ શકો છો ભાત પણ કેવા સરસ થઈને છૂટા છૂટા થઈ ગયા છે. આપણે આ રીતથી છે ને દાળ અને ભાત બંને એક સરખા તૈયાર થઈ જાય. ભાત કેવા સરસ ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે ને, અને આ ભાત દાળ પણ તમે જોઈ શકો છો કેવી સરસ તૈયાર થઈ ગઈ છે. આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી દાળ તૈયાર થઈ ગઈ છે. જો આપણી આ ખાટી મીઠી ચટપટી દાળ અને ભાત તૈયાર થઈ ગયા છે. તો આપ જરૂરથી ટ્રાય કરજો અને બનાવીને મને કોમેન્ટ કરજો. અને હા, મારા વિડીયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવજો દર્શક મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.